ગાંધીજી અને કરકસર. ઈસવીસન 1930 12 માર્ચ સમયે ગાંધી બાપુએ દાંડીકૂચ કરી મીઠાનો સત્યાગ્રહ આરંભ્યો. ગરમીને કારણે તેઓ લીંબુ અને મધવાળું પાણી પીતા. તેમનો કાચનો પ્યાલો એક દિવસ તૂટી ગયો. તેમના અંતેવાસી શ્રી પ્યારે લાલે પૈસાની કિંમતવાળા પ્યાલા મંગાવ્યા. ગાંધી બાપુ કરકસર્યા હતા. આ જ સમયે સંતરા, લીલી દ્રાક્ષ પણ આવી ગયા. આ બધું જોઈને તેમણે જાહેર કરી દીધું કે આજથી હું લીંબુ સિવાયના દરેક ફળોનો ત્યાગ કરું છું. આવા રાષ્ટ્રપિતા કંજૂસ નહીં પરંતુ કરકસરમાં માનતા હતા. એક વખત સ્ટીમર માર્ગે લંડન જતા ગાંધી બાપુને ઇજિપ્તની પ્રજાએ મધનું માટલું આપ્યું, જેમાંથી તે દરરોજ થોડું થોડું મધ લેતા. એક દિવસ અંતેવાસી મીરાબહેન મધ લાવવાનું ભૂલી ગયા. બજારમાંથી 4 આનાની મધની શીશી મંગાવી. આ જાણી પ્રજાના પૈસાની બરબાદી શા માટે તેમ કહીને સેવાભાવી અંતેવાસી સૌને પ્રજા કલ્યાણ માટે કરકસર કરવા કડક રીતે સમજાવ્યું. બહાર ગામથી આવેલા પત્રોમાં ખોસેલી ટાંકણીઓ પત્રોના કાગળોના કોરા ભાગમાંથી પરબીડિયા બનાવતા. એ આપણા ગાંધી બાપુ, અને તેઓ રૂમાલ પેન્સિલ ખોવાઈ જાય ત્યારે તેને શોધવા ખૂણો ખૂણો પહોંચતા.